નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા સરનામા વિશે, એમની નવી ઓફિસ વિશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સુધી દિલ્હીની રાયસીના હિલ્સ ઉપર આવેલા રાષ્ટ્રપતિ ભવન છે, જ્યાં સંસદ આપણી બેસે છે, ત્યાં સાઉથ બ્લોકમાં પ્રધાનમંત્રી કાર્યાલય કાર્યરત હતું, કે જેને આપણે પીએમઓ ઓફિસ, પ્રધાનમંત્રી ઓફિસ તરીકે પણ ઓળખતા હતા। હવે તમે બધા જાણો છો કે સંસદ ભવનના નવા સંસદ ભવનનું નિર્માણ થયું છે, જે આપણી થોડાક ટાઈમ પહેલાં એટલે કે 26મી જાન્યુઆરી 2025ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। એની સાથે સાથે આજુબાજુમાં જે પણ ઓફિસો આવેલી છે, કેબિનેટ મંત્રી, પ્રધાનમંત્રી અને બીજી પણ અન્ય જે કચેરીઓ છે, તેને આ નવા સંસદ ભવનના પરિસરમાં શિફ્ટ કરવામાં આવી રહી છે। અને આ જ કાર્યવાહીના પગલે હાલમાં જે પ્રધાનમંત્રીની કાર્યાલય હતું તેને સાઉથ બ્લોકથી શિફ્ટ કરી અને નવી જગ્યાએ એટલે કે આ નવા સંસદ ભવનના પરિસરમાં લઈ જવામાં આવ્યું છે અને એને નામ આપવામાં આવ્યું છે સેવા તીર્થ। તો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે પીએમ મોદીનું નવું સરનામું સેવા તીર્થ। હવે જ્યારે આ ઓફિસને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે આ સ્થળ ઉપર, ત્યારે એ ટ્રાન્સફરનું કાલે એટલે કે તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ આ સેવા તીર્થનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું અને આ ઉદ્ઘાટનની સાથે જ નરેન્દ્ર મોદીએ 4 મોટા ઐતિહાસિક નિર્ણય લીધા છે અને આ નિર્ણય આપણી જે સામાન્ય જનતા છે તેના ઉપર ખૂબ અસર નિપજાવે છે અને એમાં પણ સૌથી મોટી વાત છે પીએમ રાહત યોજના। તો આ તમામ બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો વિડીયોના તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહી કરતા દેખાઈ રહ્યા છે અને આ સમાચાર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલય હવે સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું છે। આ નવી ઓફિસની વાત કરીએ તો પહેલા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નવી ઓફિસમાં આવતાની સાથે જ ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય નાગરિકો માટે 4 મોટા નિર્ણય લીધા છે અને આ 4 મોટા નિર્ણયની આપણે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો ચાલો આગળ વધીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે દેશની સત્તાનું કેન્દ્ર ગણાય છે પ્રધાનમંત્રી કાર્યાલય અને આ કાર્યાલયનું હવે સરનામું બદલાઈ ગયું છે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નવા કાર્યાલય સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું હતું। જૂના કાર્યાલયની વાત કરીએ તો છેલ્લા 78 વર્ષથી રાયસીના હિલ્સમાં સ્થિત સાઉથ બ્લોકમાં કે જેને સત્તાનો કારોબાર જ્યાંથી ચાલતો હતો તે હવે સેવા તીર્થના ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે। સાઉથ બ્લોકમાં જ્યાં પ્રધાનમંત્રીનું કાર્યાલય ચાલુ હતું તેને હવે સાઉથ બ્લોકમાંથી સેવા તીર્થ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે। હવે આ નવી ઓફિસની વાત કરીએ તો આ એક નવી ઓફિસ એ હાઈટેક ઓફિસ છે અને આ ઓફિસમાં પ્રવેશતાની સાથે જ મેં જેમ અગાઉ પણ વાત કરી એમ નરેન્દ્ર મોદીએ 4 મોટા નિર્ણયો લીધા છે અને આ બહુ મહત્ત્વના નિર્ણયો લીધા છે અને આ નિર્ણયો વિશે તેમને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના ટ્વિટર હેન્ડલ પર એની જાણકારી આપી છે। તો ચાલો અહીંયા જોઈ શકીએ છીએ, અહીંયા તમે તેમનું ટ્વિટર એકાઉન્ટ જોઈ શકો છો અને એમાં એમને બધી જાણકારી આપી છે કે Seva Tirth earlier today signed files that are concerned with the empowerment of the poor, downtrodden, our hardworking farmers, Yuva Shakti and Nari Shakti. The key decisions include એટલે અહીંયા ટૂંકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ટ્વિટર ઉપર અપડેટ કર્યું છે કે આજે નવા ઓફિસના ઉદ્ઘાટનની સાથે 4 મહત્ત્વના નિર્ણય લીધા છે કે જેમાં યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન અને જે નવા આઈડિયાઝનો વિકાસ થઈ રહ્યો છે, નવા એન્ટરપ્રિન્યોર તૈયાર કરવાના છે તેના ઉપર ડિસાઇસિવ નિર્ણય એમને લીધો છે। તો ચાલો એ નિર્ણય વિશે। તો આ નવી ઓફિસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવેશતાની સાથે જ જે 4 નિર્ણયો લીધા છે એનાથી કોને શું મળ્યું છે તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વડાપ્રધાન મોદીએ જે ફાઇલો પર સૌથી પહેલાં સાઇન કરી છે તેમાં સામાન્ય માણસના સ્વાસ્થ્યથી લઈને ખેડૂતોની આવક અને મહિલાઓના વિકાસની વાત કરવામાં આવી છે। તો સૌથી પહેલી યોજના છે પીએમ રાહત યોજના। આ યોજનાની વાત કરીએ તો આ એક મોટી જાહેરાત છે, કારણ કે હવેથી કોઈ પણ અકસ્માતનો ભોગ બને કોઈ પણ વ્યક્તિ એને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે સરકારે ₹1.5 લાખ એટલે કે 1.5 લાખ સુધીની કેશલેસ સારવારની જોગવાઈ શરૂ કરેલી છે। હવે જ્યારે કોઈપણ વ્યક્તિનો અકસ્માત થાય ત્યારે એની કેટેગરી જોયા વગર એની પાસે ઇન્સ્યોરન્સ હોય કે ન હોય, આ યોજના અંતર્ગત જ્યારે અકસ્માત થાય અને તે હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારથી તેને 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવાર આપવાની જોગવાઈ સરકાર દ્વારા આ
જાહેરાત કરવામાં આવી છે અને એને નામ આપવામાં આવ્યું છે PM રાહત યોજના. હવે આ યોજનાથી અકસ્માત સમયે પૈસાના ભાવે કોઈનો જીવ થાય, જીવ ચાલ્યો જાય, પૈસા ન હોય અને સારવાર ન મળી રહે, એના કારણે વ્યક્તિના મૃત્યુનું જોખમ રહેલું છે. ઘણીવાર આપણે જોયું પણ હશે ઘણી જગ્યાએ કે પૈસાના અભાવને લીધે હોસ્પિટલમાં એડમિટ કરવાની ના પાડતા હોય છે. તો એ પ્રશ્નનો નિકાલ આ યોજના દ્વારા થઈ શકે અને આ બહુ મોટી જાહેરાત છે. એટલે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે બીજી વાત કરીએ. પહેલી વાત હતી કે યુવા શક્તિ, બીજી વાત છે નારી શક્તિ. તો નારી શક્તિ યોજના અંતર્ગત લખપતિ દીદી યોજના, આ યોજના ઓલરેડી સરકાર દ્વારા ચલાવવામાં આવી છે. એના વ્યાપમાં વધારો કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. તો વાત કરીએ તો મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે સરકારે લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક બમણો કરી દીધો છે. એટલે કે અત્યાર સુધી જે યોજના ચાલતી હતી એમાં 3 કરોડ મહિલાને ઇન્ક્લુડ કરવાની હતી. એ ટાર્ગેટને હવે વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે કે જેથી ગ્રામીણ મહિલાઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરી શકાય. તો આ બીજી મોટી જાહેરાત છે. ઉપરાંત ત્રીજી જાહેરાતની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર છે. ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે સરકારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ટાર્ગેટ વધારેલો છે. આ ફંડ પહેલાં 1 લાખ કરોડનું હતું, એ હવે વધારીને 2 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તો આ કિસાનો માટે જે ત્રીજી જાહેરાતની વાત હતી એ થઈ ગઈ. આ ઉપરાંત ચોથી જાહેરાતની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0ની જાહેરાત કરવામાં આવી છે. તમે બધા જાણો છો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત વર્ષ 2016-17માં કરવામાં આવી હતી. એના જ નવા વર્ઝન એટલે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2.0નું અહીંયા લોન્ચ કરવામાં આવ્યું છે. તો એમાં જોઈએ તો દેશમાં નવા આઈડિયા અને રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે આ સરકારે રૂપિયા 10,000 કરોડના ફંડ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2.0ને મંજૂરી આપી છે. અને આ યોજનાથી ડીપ ટેક રિસર્ચ અને યુવા સાહસિકોને મોટી મદદ મળશે. તો આ વાત થઈ 4 યોજનાની, જેના અહીંયા તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદીએ, આપણા દેશના વડાપ્રધાને ટ્વિટર પર આ નવા સેવા તીર્થ કાર્યાલયના ઉદ્ઘાટનના અમુક વિઝ્યુઅલ્સ પણ જાહેરાત કરી છે અને એની ટ્વિટર ઉપર જાણકારી પણ આપી છે. હવે જો આ કાર્યાલયની વાત કરીએ PM ઓફિસની, તો આ PM મોદીનું કાર્યાલય હવે સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિફ્ટ થઈ ગયું છે. અને નવી ઓફિસના પહેલા જ દિવસે જે 4 નિર્ણયો લીધા કે જેમાં ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય નાગરિકો માટેની નિર્ણય લેવામાં આવ્યો છે તેની આપણે વાત અગાઉ કરી લીધી છે. હવે જો આ જૂની ઓફિસના આ ઇતિહાસની વાત કરીએ કે જૂની ઓફિસ જે 1947માં શરૂ થઈ હતી એને હવે અત્યારે નવી ઓફિસ ખાતે શિફ્ટ કરવામાં આવી છે. તો એના ઇતિહાસની વાત કરીએ તો 78 વર્ષ જૂનો આ ઇતિહાસ છે. અને ઉલ્લેખનીય છે કે આઝાદી પછીથી એટલે કે છેલ્લા 78 વર્ષથી દિલ્હીમાં સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક ભારતીય સત્તાના કેન્દ્રબિંદુ હતા. 15 ઓગસ્ટ 1947ના રોજ જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટની બેઠક આ સાઉથ બ્લોકમાં મળી હતી. અને આજે 13 ફેબ્રુઆરીએ 2026ના રોજ આ ઐતિહાસિક ઇમારતમાં છેલ્લી બેઠક અહીં યોજાઈ હતી. અને આ બેઠક પત્યા બાદ સત્તાવાર રીતે PM ઓફિસનું તમામ કામકાજ સેવા તીર્થમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અને એવી શક્યતા છે હવે જે જૂની ઓફિસ છે જે સાઉથ બ્લોક છે અને નોર્થ બ્લોક છે તો એને મ્યુઝિયમમાં ટ્રાન્સફર કરવાનો સરકારનો પ્લાન છે. એને મ્યુઝિયમ તરીકે વિકસાવવા માગે છે કે જેથી ભારતના લોકો લોકશાહીના ઇતિહાસને જાણી શકે. તો આ વાત થઈ નવી, આપણે PM ઓફિસની વાત કરી લીધી. અને આ ઉપરાંત જો જોવા જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નવું કાર્યાલય માત્ર એક ઓફિસ નથી પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પરિસર છે. આ સંકુલ 2.26 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને એના નિર્માણ પાછળ અંદાજે 1189 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અત્યાર સુધી PMO, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને કેબિનેટ સચિવાલય અલગ અલગ જગ્યાએ બેસતા હતા. એને હવે સેવા તીર્થમાં ત્રણેય મહત્ત્વના વિભાગોને એક સાથે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. અહીં 3 મુખ્યાલય છે. સેવા તીર્થ 1 એટલે કે પ્રધાનમંત્રી ઓફિસ, સેવા તીર્થ 2 એટલે કે કેબિનેટ સચિવાલય અને સેવા તીર્થ 3 એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય. આ ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય વિભાગની વાત કરીએ, અન્ય ઓફિસની વાત કરીએ તો તેમને પણ હવેથી કર્તવ્ય ભવન 1 અને કર્તવ્ય ભવન 2માં શિફ્ટ કરવી દેવામાં આવશે.
તો આમ આ વાત થઈ દિલ્હીમાં વહીવટી કામકાજ માટે એક નવા અધ્યાય જે શરૂ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, એની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ. આવી જાણકારી માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને જરૂરથી શેર કરો. આભાર, ધન્યવાદ.